ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं नारायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ध्यान श्लोको वॉल्यूम मूले कल्पद्रुमस्य धृतकनकनिभं चारुपद्मासनस्थम् वामाङ्कारूढगौरी कुचनिबिडभरा भोगगाढोपगूढम् नानालङ्कारकं तं वरपरशमृगाभीतिहस्तं त्रिनेत्रम् वन्दे बालेन्दुमौलिं गजवदनगुहाश्लिष्टपार्श्वं महेशम्। साम्बो नः कुलदैवतं पशुपते साम्ब त्वदीया वयम्। साम्बं स्तौमि सुरासुरो रजगणा साम्बेन सन्तारिताः। साम्बायास्तु नमो मया विरचितं साम्बात् परन्नो भजे। साम्बस्यानुचरोऽस्म्यहं मम रतिः साम्बे परब्रह्मणि। मन्दारमाला कुलिकालकायै कपालमालाङ्कितशेखराय दिव्याम्बरायै च दिगम्बराय नमः शिवायै च नमः शिवाय। श्रीपुष्पदन्तो उवाच महिम्नः पारन्ते परमविदुषो यज्ञसदृशी सुतीर्षन्मादीनामपि तयवसन्नास्त्वयितिरः अथावाच्य सर्वस्वमपि
परिणामावधिगृह्णन् ममाप्येष स्तोत्रे हरनिरपवाद अतीतपन्थानम् तव च महिमा वाङ्मनसयोः ततद्व्यावृत्यायम् चकितमभिधत्ते श्रुतिरपि सकस्य स्तोतव्यः कतिविधगुणकस्य विषयः पवितर्वाचीने पतति न मनः कस्य न वचः मधुस्वीतावाच परममृतं येमि भवतः तव ब्रह्मन् किं वा गतिसुरगुरोरे स्मयपदम् मम चेतां वाणीं गुणकथनपुण्येन भवतः पुनाविद्यतेऽस्मि पुरमथनबुद्धेन वसिता। मधुस्फीतावाच परम अमृतम च निर्मितवतः तव। हे ब्रह्मन, हे परमात्मा, आप जणे આ મધ જળથી વેદવાણીનું નિર્માણ કરેલું છે. નિર્મિતવતઃ અર્થાત જેવી રીતે કહ્યું મનુષ્યમાંથી નિશ્વાસ સહજતાથી બહાર આવે કે ધુમાડો કે તણખા અગ્નિમાં સહજ બહાર આવે તેવી રીતે આ વેદ અર્થાત શાસ્ત્રનું સહજ રૂપે આપનામાંથી આવિર્ભાવ થયેલો છે. આપ તો કેવા આવ્યો છો જેની વાણી આવી મધુર હોય તો મધુસ્ફીતા શબ્દો શ્રવણમાં જ સાંભળવામાં જ અત્યંત મધુર છે, રમણીય છે, અર્થાત કર્ણને અને મનને અત્યંત પ્રસન્ન કરનારા છે. પરમ અમૃતમ નિર્મિતવતઃ અજોડે વેદના જે વેદની વાણી જે છે એનો અર્થ તો મોક્ષ છે, જ્ઞાન છે, જે મોક્ષનું સાધન છે. એ રીતે પણ અર્થથી પણ પરમ અમૃત. તો શબ્દ અને અલંકારને કારણે પણ જે અત્યંત મધુર છે અને અર્થ ગાંભીર્યને કારણે પણ જે અમૃત સમાન છે. મધુર તો ખરી પણ અનેક વસ્તુ મધુર હોય પણ આ કેવી છે પરમ અમૃત સમાન. સામાન્ય અમૃત પણ નહીં, પરમ અમૃત સમાન આવી વાણીનો આવિર્ભાવ જો થયો હોય ભગવાન. સુરગુરો વાગવિકિમ વિસ્મય પદમ. ભગવાન આપને સુરગુરુ અર્થાત બૃહસ્પતિ હોય, એ બૃહસ્પતિ કરેલી હોય સ્તુતિ હોય એની વાણી પર આપણને આશ્ચર્ય પમાવવાની છે. અર્થાત કોઈની પણ સ્તુતિ આપને આશ્ચર્ય ન પામાઈ શકે. એવું તો ન જ બને કે કોઈ એવી સ્તુતિ કરે જે આપના ગુણોથી પણ વધીને હોય. કોઈ ખુશામત કરશે કોઈ બની જ ના શકે. કારણ કે સુરગુરુ અર્થાત એ બૃહસ્પતિને પણ છેવટે પ્રેરણા પ્રદાન કરનાર આપ છો, એની વાણીને પણ ઉત્પન્ન કરનાર આપ છો. અને તેથી ક્યાં આપને ક્યાંય તો પછી મારે તો વિચાર જ છું. હું જે સ્તુતિ કરું એ તો અપર્યાપ્ત હોય. ટૂંકમાં મારી સ્તુતિ દ્વારા હું આપને કોઈ આપને ખુશામત કરું કે આપને આશ્ચર્યચકિત કરે તો કહો કે નવું મેં તો સાંભળ્યું. આપણે આશ્ચર્યચકિત થઈ જાય કે નવો પ્રયોગ સાંભળીએ, કોઈ નવો વિચાર જ્યારે સાંભળીએ, નવો શબ્દનો અલંકાર શબ્દ પ્રયોગ આપણે આશ્ચર્યચકિત નહીં કહા શું સરસ. ઘણા સરસ પ્રવક્તાઓ હોય, વિદ્વાનો હોય, કથાકારો હોય અને તે ભગવાનનું વર્ણન કરતા હોય. 1, 10, 2, 10, 12, 15 એકદમ વિશેષણો સુંદર બધા બોલી નાખેલા આશ્ચર્યચકિત થઈ ગયા શું વર્ણન થયું. ઘણા વિદ્વાનો હોય અને શબ્દનો સુંદર અર્થ કરે, ગંભીર અર્થ કરે, નવો અર્થ કરે પણ આશ્ચર્યચકિત થઈ જાય. ભગવાન આશ્ચર્યચકિત થવા એની બુદ્ધિને આશ્ચર્યચકિત કરે એવું કોઈ છે? કશું જ નથી. અને તેથી હું મારી સ્તુતિથી આપને આશ્ચર્યચકિત કરું એવી તો શક્યતા નથી. એ બી મારામાં આવ્યો કોઈ વહેમ મારામાં છે નહીં. ભગવાન તમે શું કરવા તો સ્તુતિ કરે છે? હું આપને આશ્ચર્યચકિત કરવા માટે નહીં, આપની ખુશામત કરવા માટે નહીં, આપણે સાંભળ્યું સંભળાવવા માટે નહીં, એવું કોઈ દાવો નથી કરતા. મમ તો એતામ વાણીમ ભવતઃ ગુણકથન પુણ્યેન પુનામ ઇત્યર્થે. બસ ભગવાન આપના ગુણગાનનું કથન કરવાથી જે પુણ્ય થાય એને કારણે
મારી વાણી પવિત્ર થશે, એ દ્વારા મારું મન પવિત્ર થશે. ઇતિ અર્થે આ પ્રયોજનથી પ્રેરાઈને હે પૂર્વમસના, હે ત્રિપુરાસુરનો વધ કરનાર ભગવાન, ન બુદ્ધિ વ્યવસ્થિતા, અમારી બુદ્ધિ, હું તો કાંઈ નથી કરતો, મારી બુદ્ધિ જે છે એમાં આ પ્રકાર નિશ્ચય થયો કે જે ભગવાનના ગુણનું કથન કરો, જેથી આપણી વાણી અને મન પવિત્ર થાય. એટલે પોતે શા માટે સ્તુતિ કરીને પ્રયોજન બતાવે. શું કરવા સ્તુતિ કરું છું? જેથી મારી વાણી અને એ દ્વારા મારું મન પવિત્ર થાય અને તેથી ભગવાનનો મને સાક્ષાત્કાર થાય. કોની સ્તુતિ કરું છું? તો કે ઈશ્વરની, જે સરસ સ્તુતિથી પર છે. કોઈની સ્તુતિ જેને આશ્ચર્યચકિત ના કરી શકે, જેનો મહિમા વાણીના મનથી પાડે છે. અરે બ્રહ્માજી જેવા સર્વજ્ઞ કરેલી સ્તુતિ પણ જેના માટે પર્યાપ્ત નથી, એવો ભગવાન એ સ્તુતિનો વિષય છે. એનું પ્રયોજન મારી વાણી અને મનને પવિત્ર કરવા દે. તારામાં વળી સ્તુતિ કરવાનો અધિકારીત્વ છે તો કે છે, કારણ કે જે કોઈ ભગવાનની સ્તુતિ કરે એ સ્તુતિ ક્યારેય પર્યાપ્ત હોવાની નથી. તેથી બ્રહ્માની સ્તુતિ કરે કે હું કરું, બંને સમાન છે પર્યાપ્ત ન હોવાના તુલનામાં. એ દ્રષ્ટિએ કોઈ જયારે શાસ્ત્રો ભગવાનની સ્તુતિ ના કરી શકે, એ પણ માત્ર નથી એમ કહીને ભગવાનનું વર્ણન કરે, તો બધું કહીને ભગવાનનું વર્ણન કરે, તો પછી અંતેથી ભગવાનના એવા સર્વ ગુણોની પર કે સર્વગુણ સંપન્ન એવા ભગવાનની સ્તુતિ કરી શકું એવું મારું કોઈ ગજું નથી. પણ જો એ ભગવાનની સ્તુતિ કરીશ, ભગવાનના જે અર્વાચીન પદ છે, જે લીલા વગેરે છે, એમાં તો કોઈ વિદ્વાનનું, કોઈ ભક્તોનું મન અને વાણી આવડ એના પ્રત્યે પ્રેરિત થાય, ખેંચાય, આકૃષ્ટ થાય. અને તેથી હું એ રીતે ભગવાનની સ્તુતિ કરીશ. અને એ રીતે સ્તુતિ કરવાની પોતાની યોગ્યતા બતાવે છે. હું અત્યંત તુચ્છ હોવા છતાં, અલ્પમતી હોવા છતાં પણ સ્તુતિ કરવાની યોગ્યતા ધરાવું છું. કારણ ભગવાન આપ તો પરમ કૃપાળુ છો, અને તેથી બધાની સ્તુતિ દ્વારા પ્રસન્ન થવાના જ છે. હવે મધુસૂદન સરસ્વતી દરેક શ્લોકમાં જુદો અર્થ પણ આપે છે. આ શ્લોકનો પણ એક સરસ અર્થ આપ્યો છે એમણે, જરાક થોડોક જુદો. તો 7મા પાના પર તમારી પુસ્તકમાં કહે છે, અથવા તો આ બધા આનું નામ આશ્ચર્યચકિત કરનારી વસ્તુ આ છે. બધી વિદ્વાનોની જે બુદ્ધિ હોય છે, હવે જયારે મધુસૂદન સરસ્વતી જેવા મહાન વિદ્વાન આ શ્લોકોમાંથી આ પ્રકારના ભિન્ન અર્થ કરી શકે, તો રચના કરનાર તો કેવાય હશે ખરું. એવા રચના કરનારને પ્રેરણા કરનાર ભગવાન તો કેવાય પણ હશે. હે બ્રહ્મન ભગવાનને સંબોધન કરે, હે પરમાત્મા, હે પરમ બ્રહ્મ. હવે જો પહેલા મધુસ્ફીતા વાચ પરમ અમૃતમ નિર્મિતવત તવ, તો જેમણે મધ ઝરતી અને પરમ અમૃતમય વાણીનું નિર્માણ કર્યું છે એવા પરમાત્મા. થોડો જુદો અર્થ કરે છે. વાચ સર્વસ્ય છઠ્ઠી મુક્તિ કરી. પેલા વાચ પ્રથમમાં બહુવચન હતી, હવે છઠ્ઠી એક વચન કર્યું. વાચ સર્વસ્ય પરમમ અમૃતમ નિર્મિતવત નિર્તિશય સારમ નિશ્ચયન મિતવત સમ્યક અનુભૂતવત. આ મામાંથી મિત આવ્યું. તો નિર્માણ કરવું એક વસ્તુ છે, નિશ્ચયને માન કરવું, નિશ્ચયને એનું પ્રમાણ એટલે જાણવું. તો બધી વાણી જગતની છે એનું જે સારભૂત છે, બધી જ વાણીનો જે પરમ અમૃત, જે અત્યારે બધી વાણીનું પરમ અમૃત અર્થાત નિરતિશય સાર છે પરમાત્મા. ખરેખર એ પરમાત્માનો નિશ્ચિત રૂપે અનુભવ કરનાર એ પરમાત્માને જાણનાર પોતે ભગવાન છે. તો બધી જ વાણી જે કહે છે એનું જે સાર છે, એ સારને સારી રીતે જાણનાર ભગવાન આપ સુરગુરો એ ભગવાનનું પણ ભગવાન મળે વપરાશ શબ્દ. સુરગુરો દેવતાનો ગુરુ આપ. કોણ દેવતાઓ? હિરણ્યગર્ભ અર્થાત બ્રહ્મા એ રૂપે દેવતાને પણ આપ ગુરુ છે. યો બ્રહ્માણમ વિદધાતિ પૂર્વમ યો વૈ વેદાંશ પ્રહિણોતિ તસ્મૈ. જેમને સર્વપ્રથમ બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા અને એમને વેદનું જ્ઞાન પ્રદાન કર્યું.
નારાયણમ પદ્મભવમ વસિષ્ઠમ. આમ બ્રહ્માજી માણીને બધા દેવતાઓના ગુરુ સમાન આપ. સુરગુરો તવ મધુસ્તવ તાને તમને આપને ભગવાનને મધુસ્ફીતા વાઘ. હવે મધુસ્ફીતાને એક વચન લીધું અને વાઘનું એને વિશેષણ બનાવ્યું. મધુસ્ફીતા વાઘ. વાઘ એટલે કોણ? વાઘ દેવતા. તો સરસ્વતીને પણ વાણી કહેવામાં આવે છે. વાણીને કરતા સરસ્વતી પણ થાય એટલે વાઘનો અર્થ વાઘ દેવતા, દેવી સરસ્વતી પણ થાય. આ દેવી સરસ્વતી કહેવાય છે મધુસ્ફીતા. મધુરિમના વ્યાપ્તા અંતરા કટુત્વલેશનાપી રહિતા. આ દેવી સરસ્વતી જે સર્વ મધુરતાથી વ્યાપ્ત થયેલા છે, જેમના માધુર્ય સિવાય કઈ છે જ નહીં, એમને ક્યાંય પણ કટુતા નથી, ક્યાંય પણ લેશ માત્ર કટુતા નથી, જે સર્વ રીતે મધુરતાથી વ્યાપેલા છે એવા દેવી સરસ્વતી. એ પણ તવ કેમ વિસ્મય પદમ. આ દેવી સરસ્વતી એ પુરુષ આપણને આપને કોઈ વિસ્મય પમાડી શકે? આપને કેમ વિસ્મય ના પમાડે? કારણ કે બધી જ વાણીનું જે પરમ મુહૂર્તમ, જે નિર્દિશય સાર છે, સારને જાણનારા આપણે વાણી દેવી સરસ્વતી પણ શું આશ્ચર્ય પમાડી શકે? ન પણ. કારણ કે વાણી દેવી સરસ્વતી એના સારને તો આપ જાણો જ છો. અને દેવી સરસ્વતી પણ આપને ખરેખર આશ્ચર્ય ન પમાડી શકે તો મારી શું વિચાર? તસ્યા મદવાચસ્ય મદંતરમ અતિ પ્રસિદ્ધમેવ. તો ભગવાન દેવી સરસ્વતી વાણી આપને આશ્ચર્ય પામી શકે તો મારી વાણી તો પ્રશ્ન જ ક્યાં રહ્યો? દેવીને અને મારી વાણીમાં તો મહાન અંતર છે, એ બધા જાણે છે. તો પછી આ સ્તુતિ કેવી થાય છે? જયારે દેવી સરસ્વતીની સ્તુતિ પણ આ દેવતાઓના ગુરુ પરમાત્માને જયારે આશ્ચર્યચકિત ન કરી શકે, ત્યાર પછી તું કયા હેતુથી ભાઈ આ સ્તુતિ કરવા પ્રેરાય છે? તું કયો નહીં સ્તુતિ કર? તું કરતો જ નથી સ્તુતિ. સ્તુતિ તો મારી બધા કરાવવામાં આવે છે. યદ્યપી તથાપી ત્વદિચ્છા એમ પ્રવૃત્તિ. ભગવાન આ રીતે હું સર્વ રીતે અલ્પ છું, તુચ્છ છું, અને ક્યાં દેવી સરસ્વતી વગેરે કે દેવતાઓનો ગુરુ બૃહસ્પતિ વગેરે એમની કોઈ તુલનાનો પ્રશ્ન જ નથી. છતાં પણ ભગવાન આપણી ઈચ્છાથી આ સ્તુતિ કરવા હું પ્રવૃત્ત થયો છું. તો સ્તુતિ અમારી પ્રવૃત્તિ આપણી ઈચ્છાથી. એ ભગવાન મનમાં ઈચ્છા કેમ જન્મે? તો ભગવાન મનો નિશ્ચય જન્મે. નીચે ઉમેરવામાં આવે નીચે ગુણ કથન પુણ્ય ને મમત્વેતા વાણી. સો મમતુ એતામ વાણી. તો મમત્વ ઇતામ વાણી લખે છે. મમત્વે ઇતામ મમત્વે વર્તમાના વાણી. તો હવે મમત્વ શબ્દ કર્યો. મમત્વ ઇતામ એટલે કે મમત્વે વર્તમાનામ. તો મમત્વમાં રહેલી આ મારા ભક્તની વાણી. ભગવાનના મનમાં વિચાર આવ્યો, અમારો ભક્ત છે, એની વાણી હંમેશા મમત્વમાં જ પરોવાયેલી છે. હું ને મારું એમાં જ અક્ષર વાણી. આપણે જે બધા શબ્દો બોલીએ, વાક્યો બોલીએ, એમાં હું કેટલી વાર આવતો હશે? અને હુંની વિભક્તિ આવે. મારું ફલાણું આવે જ કરે. અમે પણ આપણે ક્યાં તો આત્મશ્લાઘા કર્યા કરતા હોય, એમ કરતા કરતા હું ને મારો પ્રયોગ કરીએ. સ્વાદથી પ્રેરણે બોલતા હોય એમ કરીને હું ને મારો હંમેશા રક્ષણ કરવાનો પ્રયત્ન કરીએ. આ રીતે હંમેશા જેને અમારી આસક્તિ છે, એ પત્ની હોય, પુત્ર હોય, સંસાર હોય, ઘર-બાર હોય, આ બધી વસ્તુઓ જેનું મારી ગણું છું, મારું ગણું છું, એમાં જ મારી આસક્તિ હોવાના કારણે મારી વાણી હંમેશા એમના જ ગુણગાન કર્યા કરે છે. હું ગુણગાન તો કરું છું, કોણ ગુણ? મારો દીકરો આવો, મારી દીકરી પહેરી, મારું ફલાણું આવો, મારું ઘર પહેરી, હું ફલાણી કોલેજમાં ગયો, હું ફલાણું ભણ્યું, મેં ફલાણું કર્યું. આ રીતે મમત્વ, આ મમતામાં જ અમારી વાણી હંમેશા વર્તમાન છે. ટૂંકમાં એથી બહાર ક્યાંય જતી બહુ દૂષિત થઈ ગઈ છે. સંસાર સંસર્ગ ઘવિષ્ઠામ વાણી. આ રીતે હંમેશા સંસારના સંપર્કમાં રહેનારી વાણી. જો સંગ તેવો રંગ, તેથી જો સંસારના સંગમાં રહીએ તો આપણે નથી રંગાય. તેથી મારી વાણી આ સંસારના સંસર્ગથી અત્યંત કલુષિત થઈ ગઈ છે, દૂષિત થઈ ગઈ છે.
તો એ રીતે વાણી મમત્વેતામ વાણી, આ મમત્વેતામ ને વાણીનું વિશેષણ ગણવામાં આવ્યું. કોની વાણી? એતસ્ય મમ ભક્તસ્ય સ્તુતિ કરતું શેષ. આ કોની વાણી? આટલું ઉમેરવું પડે આપણે કે ભાઈ એતસ્ય સ્તુતિ કરતો હોય શેષ. આ સ્તુતિ કરનારની વાણી. ભગવાન જોવે છે કે અમારો ભક્ત છે જે સ્તુતિ કરવા ઈચ્છે છે અથવા સ્તુતિ કરવાની યોગ્યતા ધરાવે, સ્તુતિ કરતો નથી, એને સ્તુતિ કરવી જોઈએ. ભગવાનના મનમાં એવું થયું કે આણે મારી સ્તુતિ કરવી જોઈએ. કેમ સ્તુતિ કરવી જોઈએ? કારણ કે એનું મન તો કલુષિત થઈ ગયું છે. કેમ કલુષિત થઈ ગયું છે? હંમેશા મારું મારું આ સંસારના ગુણગાન કરવાને કારણે જેની વાણી અને એ દ્વારા મન કલુષિત થઈ ગયા છે, કે મન ને વાણી કલુષિત થઈ ગયા છે, એને મારી સ્તુતિ કરવી જોઈએ. એવું ભગવાનના મનમાં સંકલ્પ છે. કેમ ભાઈ? નિજ ગુણ કથન પુણ્યને મમત્વેતામ વાણી પુનામી. આ પુનામી ભગવાનના માટેનો સંકલ્પ છે. ભગવાન કે હું પવિત્ર કરું. શું પવિત્ર કરું? આની વાણી પવિત્ર કરું. કોની વાણી? આ ભક્તની. કેમ પવિત્ર કરું? કારણ કે એની વાણી તો મમતાના ગુણગાન, સંસારના ગુણગાન કરવાને કારણે કલુષિત થઈ ગઈ છે. એવા મારા ભક્તની વાણી હું પવિત્ર કરું. એવો હે પૂર્વમાથાને ભવત બુદ્ધિ વ્યવસ્થિતા. આ ભવત બુદ્ધિ સાથે લેવામાં, ભવત બુદ્ધિ વ્યવસ્થિતા. ભગવાન આપની બુદ્ધિમાં નિશ્ચય જમ્યો તો હું આટલો અલ્પ છું, તુચ્છ છું, છતાં પણ આ સ્તુતિ માટે અમારા વડે સ્તુતિ કેમ થાય છે? ભગવાન આપની પ્રેરણા થાય છે. કેમ પ્રેરણા થાય? ભગવાન આપના મનમાં આ પ્રકારનો સંકલ્પ જમ્યો કે આની પાસે હું સ્તુતિ કરાવો, જેથી સંસારના ગુણગાન કરવાથી કલુષિત થયેલી એની વાણી મારા ગુણગાન કરીને પવિત્ર થાય. યત અનાયતમ પ્રવૃત્તિમાં આ પ્રવૃત્તિ જે છે ને એ કે મારી સ્વતંત્ર પ્રવૃત્તિ નથી, આ તો આપોઆપ જ આપના વડે થયેલી પ્રવૃત્તિ છે. આવું કદો ભગવાન વડે વિચારતો કે હા શાસ્ત્રમાં કહ્યું છે એવ સાધુ કર્મકારી તમ યમેભ્ય લોકેભ્ય ઉન્નિશતે એવ અસાધુ કારયતિ યમ અધનિશતે ઇતિ. આ વેદમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે ભગવાનના મનમાં સંકલ્પ જન્મે કે આનો ઉદ્ધાર કરવો છે, ત્યારે એ વ્યક્તિને સત્કર્મ કરવાની પ્રેરણા જન્મે. અને ભગવાન એવો નિશ્ચય જન્મે કે આને નીચે પાડવો છે, ત્યારે એનામાં દુષ્કર્મ કરવાની પ્રેરણા જન્મે. એવું છે ને કે આપણા મનમાં કશી પ્રેરણા જન્મે, સત્કર્મ કરવાની પ્રેરણા પણ જન્મે, એ જન્માવનાર કોણ? ભગવાન જ કહી શકે. કારણ કે આપણા મનમાં હવે પછીની ક્ષણે કયો વિચાર જન્મશે આપણે નક્કી કરતા નથી. વિચારો આપોઆપ ઉઠતા હોય છે, પ્રેરણા આપોઆપ થતી હોય છે. તો પછી આપણે તો વિચારના કરતા નથી, એટલે કે આપણે વિચાર ઉત્પન્ન કરતા નથી, જાતે આવે છે. એ કહેવું પડે કે આ વિચાર ઉત્પન્ન કરનાર ભગવાન છે, પ્રેરણા આપનાર ભગવાન છે. એટલે ભગવાન આપની મહાન કૃપા છે. તેના પર પછી એમાં કહ્યું કે જેને અધો નીચે પાડવા માંગે એની પાસે અશુભ કર્મ કરાવે. અગ્ન્યો જંતુરનીશોયમ આત્મન સુખ દુઃખયો ઈશ્વર પ્રેરિતો ગચ્છે સ્વર્ગમ વા સ્વભ્રમે વા ઇતિ ચ. સ્મૃતિ પહેલા શ્રુતિ વાક્ય ગયો, સ્મૃતિમાં પણ ગયો છે. અગ્ન્ય જંતુ અનીશોયમ. આ વિચારો જંતુ એટલે જીવાત્મા અજ્ઞાની છે, અસહાય છે. આત્મના સુખ દુઃખયો. ટૂંકમાં પોતાને સુખ મળશે કે દુઃખ મળશે નિર્ણય કરવાનો આ જીવમાં સ્વતંત્ર અસહાય છે. ઈશ્વર પ્રેરિતો ગચ્છે સ્વર્ગમ વા સ્વભ્રમે વા. ઈશ્વરની પ્રેરણાથી સ્વર્ગમાં જાય કે નરકમાં જાય, ટૂંકમાં પોતાને સ્વર્ગ પ્રાપ્ત થશે કે નરક પ્રાપ્ત થશે
સુખમાં છે કે દુઃખમાં છે એના નિર્ણયમાં આ જીવાત્મા સ્વતંત્ર નથી, અસહાય છે, ઈશ્વર નિર્ણય કરે છે. એક રીત છે જોવાની. આ પણ આપણા એવું છે ને કે આપણા જીવનની ઘટનાઓને સમજવાની જુદી રીત છે. કોઈ પણ ઘટના આપણા જીવનમાં બને એટલે આપણે બુદ્ધિ એને સમજવા પ્રયત્ન તો કરવાની છે. અને આપણે જાણીએ છીએ કે ઘણી બધી વસ્તુ આપણે સર્જેલી નથી, આપણી સમક્ષ સંજોગો ઉપસ્થિત થાય છે, આપણે નહીં સર્જેલા હતા. ઘણી વાર આપણા બધી કામ થઈ જાય એ પણ ઘણી વાર આપણે જાણીએ પછી આપણે પસ્તાવો થઈ જતો હોય છે. ક્યારેક ક્યારેક એવી સરસ પ્રેરણા, એવું સરસ કામ થઈ જાય અને પછી આપણે થાય કે શું વાત છે, શું સરસ કવિતા સુની, શું સરસ લખાઈ ગયું, શું સરસ બોલાઈ ગયું, શું સરસ રંધાઈ ગયું, શું સરસ કામ થઈ ગયું. સ્વામીજી હું નહોતો કરતો, આપ જ કરતા હતા, ભગવાન કરતો. એટલે ઘણી વાર આપણે લાગતું હોય છે કે અને તેથી આપણા જીવનની અંદર જે જાત જાતની ઘટનાઓ બનતી હોય, ક્યારેક આપણને અનુકૂળ હોય, ક્યારેક પ્રતિકૂળ હોય, ત્યારે એ ઘટનાઓને સમજવા માટે આપણું મન હંમેશા પ્રશ્ન તો કરે છે. તો એક એવો શ્રદ્ધાળુ છે જેવો માને કે બધું કરનાર ઈશ્વર જ છે. આ વિચારો અગ્નિઓ જંતુ અનિશો એમ, આ તો જંતુ છું, જીવાત્મા છું, જન્મ મૃત્યુને અધીન છું, અસહાય છું, પરતંત્ર છું, હું શું કરી શકું? ઈશ્વર સર્વતંત્ર સ્વતંત્ર છે, માટે એ બધું કરનાર છે. એટલે સમજવાની એક રીત એવી છે કે બધું કરનાર ઈશ્વર છે, એની ઈચ્છા હોય તો પાંદડું પણ ના હાલે. એ દ્રષ્ટિ બીજા કહેવામાં આવે કે જીવ તો અજ્ઞાની છે, અસહાય છે, પોતાના સુખ દુઃખનું નિર્માણ કરવાની કોઈ સ્વતંત્રતા નથી, એવું નિર્માણ ઈશ્વર જ કરતો હોય છે. શેના માટે કહ્યું? જેથી જે કોઈ સત્કર્મ થાય એનો યશ આપણે ઈશ્વરને આપીએ. આપણે અશુભ કર્મ થાય એનો અપયશ ભગવાન ના આપવો હશે એ પણ ખરું. અપેક્ષ કહ્યું ને બધું ભગવાન કરાવે છે, એટલે મેં તો તમાશો મારી દીધો, મારે ભગવાને કરાવ, એટલે મેં તો હું તો બોલી ગયો, ભગવાને કરાવ, સારું. ભગવાન થપ્પડ મારે ત્યારે ભગવાન જ કરે, સ્વીકારી લે. પણ ભક્તિના આચાર્યો આપણને કહે કે જે શુભ કર્મ થાય એનો યશ તો ભગવાન ના આપો, અશુભ કર્મ થાય તો એનો અપયશ ના આપો, એનો અપયશ પોતે લઈને ભગવાન નિવેદન કરો, ભગવાન મારતા થઈ ગયો છે અને તું જે યોગ્ય લાગે કરે. આ રીતે આપણા મનમાં આપણે શુભ કર્મનો યશ લઈએ તો ગર્વ જન્મે, એમ કરીને આપણું કલુષિત થાય, અને અશુભ કર્મનો અપયશ ન લઈએ તો અશુભ કર્મ કર્યા કરી એમ કરીને પણ કલુષિત થઈએ. એટલે આ એક રીત છે. ભક્તિના આચાર્યો આ રીતે સમજાવે કે જે સત્કર્મ થઈ રહ્યું છે એનું યશ તો ભગવાનને જવું જોઈએ, એની પ્રેરણાથી થશે. તેમાં ગ્રંથ અહીંયા સ્તોત્રકાર પણ કહે છે કે ભગવાન આ સ્તુતિ થઈ એમાં મારો કોઈ સંકલ્પ નથી, એટલે મારી કોઈ પ્રવૃત્તિ કે શક્તિ નથી. ભગવાન આપના સંકલ્પથી આપણી ઈચ્છા થઈ રહી છે કે આ જીવાત્મા છે, એની બુદ્ધિ વાણી કલુષિત થઈ ગયા છે, તો ચાલ એની પાસે મને સ્તુતિ કરાવ, હું મારા ગુણનું કથન કરાવડાવ, જેથી એની વાણી અને દ્વારા મન પવિત્ર થાય. તેના પરમ કારણિક સ્વમ, મારા ભગવાન આપ તો પરમ કારણિક છો. શરણાગત વાણી પાવાન પુણ્ય હેતુ સ્તુતિ તત્પરમ લોકમ કરતું સ્વયમેવ પ્રયત્માન. ભગવાન સ્વયં પ્રયત્ન કરે છે. શેના માટે? લોકમ સ્તુતિ પરમ કરતું. આ લોકો છે, ભક્તજનો છે, એમને સ્તુતિ કરતા કરવાના. ટૂંકમાં ભક્તો સ્તુતિ કરતા થાય, સ્તુતિ કરતા જ રહે, એવી પ્રકારનો પ્રયત્ન ભગવાન કરે છે કે મારા ભક્તો મારી સ્તુતિ કરતા રહે. કયા ભક્તો? શરણાગત વાણી પાવન પુણ્ય હેતુ સ્તુતિ. આ સ્તુતિ કેવી છે? વાણીને પવિત્ર કરનારી છે. કોની વાણીને? શરણાગત થયેલાની. અથવા કોના મનમાં ભગવાન સંકલ્પ જન્માવે? જે પોતાને શરણાગત થયેલો છે. એ શરણાગતનો કેમ ઉદ્ધાર કરવો? ઉદ્ધારની રીતે છે એનું હૃદય પવિત્ર બને. પવિત્ર ક્યારે બને? જ્યારે એની વાણી શુદ્ધ થાય.
એવું ક્યારે થાય? જ્યારે મારા ગુણનું કથન કરે. અને તેથી શરણાગત થયેલા પોતાના ભક્ત આ રીતે પોતાની સ્તુતિ કરે, એમાં પ્રેરિત કરવા આપ સ્વયં પ્રયત્નમાન છે. ભગવાન પોતે પ્રયત્ન કરે છે, ભગવાન પોતે પહેલ કરે છે. પેલો તો પગમાં પડ્યો, હવે શું કરો? આમ ભગવાન કરો ને, ભગવાન પહેલ કરે કે એનો ઉદ્ધાર કેમ કરવો. સ્વમેવ પ્રયત્નમાન યયા કયા વિસ્તુત્યા પ્રસિદ્ધસી માટે ભગવાન આપનો સંકલ્પ મારે સ્તુતિ કરવી જોઈએ, મારી વાણી પવિત્ર થાય. અને માત્ર વાણીને પવિત્ર કરવાનું પ્રયોજન કારણે સ્તુતિ કેવી મોટી અને નાની છે મહત્વનું નથી, એ સ્તુતિ છે જ મહત્વનું છે. અને તેથી કોઈ સુરગુરુ બૃહસ્પતિ સ્તુતિ કરે તો છેવટે સ્તુતિ કરતા હોવાને કારણે એમની કદાચ વિદ્વત્તા અને બીજી બધી કુશળતા કરી, પણ એ વસ્તુ પવિત્ર કરનારી નથી. આપણે ભગવાનનું ભજન કરતા હોઈએ, એનું કીર્તન કરતા હોઈએ, એ બધા પવિત્ર કરનાર શું છે? બહુ સરસ અવાજે ગાયું અને બહુ ઢાળથી ગાયું અને ફલાણું, એ તો બધું બરાબર છે. એ કદાચ સામાન્ય જનો જે છે એમને એમના ચિત્તને જોડવા માટે નિમિત્તરૂપ બને, બરાબર છે. પરંતુ આપણને પાવન કરનારી વસ્તુ કઈ છે? તો ભગવાનની સ્તુતિ થાય. તેવી રીતે કયા શબ્દોમાં ભગવાનના ગુણનું કથન થવું મહત્વનું નથી. ગમે તે શબ્દો હોય એ દ્વારા ભગવાનનું ગુણનું કથન થયું, એ પ્રકારની સ્તુતિ થઈ, એ જ મહત્વનું છે. તો એ પવિત્ર કરનારો છે. સંસ્કૃત ભાષામાં સ્તુતિ કરી ને પછી પેલામાં કરી, કઈ ભાષામાં કરી, કેવા અલંકારિક શબ્દોનો પ્રયોગ થયો, કેવા સરસ છંદમાં બધી રચના થઈ, કેવી કુશળતાથી બધું થયું, એક વસ્તુ છે. એ તો વિદ્વતજનોને આનંદ આપનારી વસ્તુ છે. ભગવાનને આનંદ આપનારી કઈ વસ્તુ છે? ભલે તોતરી વાણીમાં બોલતો તુલસીદાસજી મહારાજ કે ને એ નાનું બાળક તોતરી વાણીમાં બોલે તો મા બાપ કેવા પ્રસન્ન થાય? એ બધું હું તો બાળક છું, તોતરી વાણીમાં બોલો તો પણ આ પ્રસન્ન થવાના જ છે. ભગવાનને પ્રસન્ન કરવા એ હેતુ છે, એ માટે કંઈક બોલવું, કંઈક સ્તુતિ કરવું, તે મારી તોતરી વાણીમાં સ્તુતિ કરી. સ્તુતિ જયા કયા બી સ્તુત્યા પ્રસિદ્ધ હશે ત્યાર માટે ગમે દિશા પ્રસન્ન થવાના છે. એમ કરીને સ્તુતિ કરવાનો પોતાનો અધિકાર સ્થાપિત કરે છે કે હું સ્તુતિ કરવાની યોગ્યતા ધરાવું છું. અને એ સ્તુતિ માટે આપણે કોઈ પ્રકારનો વાંધો વસ્કો ના પાડવો જોઈએ. સ્તુતિ હોવાને કારણે આ પ્રયોજન છે માટે પણ સિદ્ધ થાય. આ 3 શ્લોકોમાં બહુ કુશળતાપૂર્વક સ્તોત્રકારે ભગવાનની જાત જાતની રીતે સ્તુતિ કરે. અનુબંધ ચતુષ્ટય કહ્યું. હવે ભગવાનની સ્તુતિ દ્વારા પ્રવૃત્ત થાય છે. એવમ હરિહરયો સ્તુત્યત્વમ સફળ સ્તુતિકત્વમ ચ નિરૂપ્ય. આ પ્રકારે ભગવાન સ્તુતિ કરવા યોગ્ય છે, ગમે તેના વડે. એટલું જ નહીં, પરંતુ એ સ્તુતિ ગમે તેવી સ્તુતિ હોય પણ ફળ આપનારી છે. ટૂંકમાં ભગવાન સ્તુતિ કરવા યોગ્ય છે. ગમે તે માણસ સ્તુતિ કરી શકે. ભગવાન સ્તુતિ કરવા યોગ્ય છે. ભલે અનંત ગુણ ધરાવનારો હોય, ભલે બધા ગુણથી પર હોય, આ બધું તો પણ ભગવાનની સ્તુતિ થઈ શકે. બીજું કશું નહીં તો અર્વાસી ને પદાર્થાત ભગવાનના લીલા વિગ્રહો છે વગેરેમાં તો એ દ્વારા શું થઈ ન શકે. એ માટે તો બધાનો અધિકાર, બધાની યોગ્યતા છે, બધાની ક્ષમતા છે, કઈ ગમશે. અંત ઉપરાંત ગમે તેવી સ્તુતિ કરી હોય તો ફળ મળવાનું છે, કારણ કે સ્તુતિ હોવાને કારણે મન વાણી પવિત્ર થવાના છે. સ્તુતિ ફળ સફળ સ્તુતિકત્વમ ચ નિરૂપ્ય. એ શું છે કે સ્તુતિ બધી ભગવાનની કરે તો પરિણામ ના આવવાનું હોય તો ભગવાન કે આ નહીં, આવું નહીં, આવું નહીં, ધારો કે નહીં, આ બરોબર નથી, આ શબ્દ બરોબર છે, આટલી ભૂલો કરી, જવા છોડ, ભાગી જા, એ ભગવાન કહેતો. એટલે એને કહ્યું કે ભાઈ આમાં સ્તુતિ છે એ જ મહત્વનું છે. ભગવાનના ગુણનું કથન થાય એ જ મહત્વનું છે. કઈ ભાષા છે, કોની ભાષા મહત્વની નથી. અને તેથી દરેક સ્તુતિ છે એ પોતાનું ફળ આપશે જ. એ સ્તુતિ હોવાને કારણે ગુણનું કથન હોવાને તો એટલે કિમ નામ સ્તવનમ ગુણ કથનમ, તો ભગવાનના ગુણનું કથન કરવું. એટલે દરેક સ્તુતિ મારા જેવા અલ્પએ કર્યો તો પણ એ જરૂર ફળ આપવાની છે. એ બધું પહેલા તજવીજ પહેલા ગોઠવણ કરી લીધી, પહેલા નક્કી કર્યું કે આ બધું થવાનું, પછી આગળ સ્તુતિ કરે છે નિરૂપ્ય. હવે
ભગવાનની સ્તુતિ કરવાનો પ્રારંભ કરે પહેલા બે વાંધો ઉડે એવું ભરે ભાઈ તો કોની સ્તુતિ કરે? ये केचित् पापियांश तो सद्भावे भी विवदन्ते, तो કેટલાક પાપી લોકો છે અને ભગવાનના અસ્તિત્વ વિશે વિવાદ કરે છે. કેટલાક એવા દુર્ભાગી લોકો છે એને પાપી જ કહેવાય ને. ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતિના, ભગવાનનું ભજન કરવાની પ્રેરણા કોને જન્મે? જે સત્કર્મ વાળા હોય તે ટૂંકમાં પૂર્વ જન્મમાં ઘણા બધા સત્કર્મ કર્યા હોય એને કારણે એ પ્રકારના સંસ્કાર પ્રાપ્ત કર્યા હોય ત્યારે આ જન્મમાં આપણને ભગવાનનું ભજન કરવાની રુચિ જન્મે. રુચિ નથી જન્મતી. આ શરૂ કરે ને ત્યારે ઝોકા આવી જાય, ત્યારે બંધ કરાવી દે. ટીવીમાં આવું કંઈક તમે બંધ કરી દે. ક્રિકેટ મેચ ચાલતી હોય તો કે હા, પેલું ભણવાનું ચાલતું તો કે હા, બાકી પ્રવચન આવ્યું બંધ. ઘરમાં સિનેમાને ગીત વાગે બરોબર, ભજન શરૂ કર્યું બંધ. આવું થતું હશે. ટૂંકમાં ઘણા લોકોમાં આ રુચિ જન્મતી જ નથી. ભગવાનનું રુચિ ના જન્મે, એમના ગુણ કથનમાં રુચિ ના જન્મે, ભગવાનના ગુણ સાંભળવામાં રુચિ ના જન્મે. ભગવાને સ્વીકારે જ નહીં. ભગવાન શું કરે છે? કયો ભગવાન? અને જ્યાં ભાઈ ભગવાનને તરત વાંધા આવો તારો ભગવાન આવું કર્યું, આપણે દીકરાને શું કર્યું, દીકરીને શું કર્યું, આ ભૂકંપ કેવો છે, આ ફલાણું કેવું છે. તારો ભગવાન નિષ્ઠુર છે, ક્રૂર છે. આટલી એટલે આપણે આટલી પ્રાર્થના કરી, આટલી પૂજા કરી, કોઈ દીકરો નપાસ કેમ તો, એને એડમિશન કેમ ના આવ્યું, મને કેમ ના આવ્યું, મને કેમ નોકરી ના મળી, મને કેમ બઢતી ના મળી. આમ ભગવાન આપણો નોકર બને અને કયું બધું કરે તો ભગવાનને સ્વીકારીએ અને કયું ના કરે તો ભગવાન નથી. જાણે કે ભગવાનને પડી હોય કે તોને સ્વીકાર કરે. આમ ભગવાનનો સ્વીકાર કરીને જાણે ભગવાન ઉપકાર કરનાર હોય એવી જાતનું માને ચાલો. તેથી કેટલા એવા પાપિયાંશ નમામ દુષ્કૃતનો મૂળા પ્રપદ્યંતે નરાધમા. દુષ્કૃતિ ને આ દુષ્કર્મ કરવું એનો સ્વભાવ થઈ ગયો છે. એવા મનુષ્યના રૂપમાં રહેલા અધમ માણસો જે છે એ કહે છે કે ભગવાન કહે કે એ લોકો મારી શરણાગતિ સ્વીકારતા નથી, મારું ભજન કરતા નથી. તો આ સ્તોત્રકાર ભગવાનની સ્તુતિનો પ્રારંભ કરે પહેલા ભગવાનના અસ્તિત્વને નકારનારા કેટલાક લોકો છે. કુતાર્કિકો, તાર્કિક તો ના કહેવાય, નૈયાયિક લોકો તો ભગવાનના અસ્તિત્વ સ્વીકારે છે. પરંતુ વૈદિક ધર્મનું પાલન કરનારા કેટલાય લોકો જે મીમાંસકો ભગવાનના અસ્તિત્વનો સ્વીકાર ન કરે. વિચાર કરો, બૌદ્ધ હોય, જૈન હોય, સાંખ્ય હોય, આ બધા લોકો ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરતા નથી. કેવો ઈશ્વર? જગતનું સર્જન કરનાર, પાલન કરનાર, લય કરનાર, કર્મફલદાતા, કર્માધ્યક્ષ, એ પ્રકારનો ઈશ્વર. બધાએ કદાચ પોતપોતાની રીતે ઈશ્વરનો સ્વીકાર કરતા હશે અને ભગવાન કો પેલા ભગવાન કો બરાબર છે. પણ આ ભગવાન કેવા? આપણા ભગવાન, આપણે કોને ભગવાન કહીએ? જગતનું સર્જન કરનાર હોય, પાલન કરનાર હોય, લય કરનાર હોય, કર્માધ્યક્ષ, કર્મફલદાતા, જગતના નિયંતા. એ પ્રકારના ઈશ્વરનો સ્વીકાર કરવામાં બધાના પેટમાં બહુ દુખતું હોય છે. ચૂંકાવે ઘણી વાર શું ચૂંકાવે છે? તો ચૂંકાવે એને સ્વીકાર ના કરે, નકારે એને. એટલા માટે આવા લોકોને સંબોધન હવે કહે છે એ રીતે ભગવાનની સ્તુતિ કરતા છે. દરેક શ્લોકમાં ભગવાનની ઉત્તમ સ્તુતિ રહેલી છે. પણ કઈ રીતે સ્તુતિ કરે છે એ આપણે જોવાનું રહેશે. એવી રીતે આ ચોથા શ્લોકની અંદર પણ જે લોકો ભગવાનના અસ્તિત્વનો સ્વીકાર કરતા નથી એવા લોકોની ઠેકડી ઉડાવવા દ્વારા અથવા એ લોકોની નિંદા કરવા દ્વારા ભગવાનની સ્તુતિ કરે છે કે આપનું અસ્તિત્વ ન સ્વીકારનાર કેવો માણસ છે. કે છે પાંચમા ચોથો શ્લોક ને આમાં 5 લખ્યું, 4 લખ્યું બરાબર.
तवैश्वर्यं यत् जगदुदयरक्षा प्रलयकृत तवैश्वर्यं यत् त्रयीवस्तु व्यस्तं तिसृषु गुणभिन्नासु तनुषु अभव्यानामस्मिन् वरदरमणीयामरमणी अभव्यानामस्मिन् वरदरमणीयामरमणी विहन्तुं व्याक्रोशीं विदधत इहैके जडधियः विहन्तुं व्याक्रोशीं तव ऐश्वर्यम भगवान आपनो ऐश्वर्य केवुं छे यत् तव ऐश्वर्यम तत् जगत उदय रक्षा प्रलयकृत पर આપણે શબ્દાર્થ જો લઈએ જગતનું સર્જન પાલન લય કરનારું આપનું ઐશ્વર્ય ત્રય વસ્તુ ત્રણ વેદના સારભૂત ત્રિસૃષુ ગુણભિન્નાસુ તનુષુ વ્યસ્તમ અને આ સત્વરજસ્તમસ આ ત્રણ ગુણને આધારિત ત્રણ રૂપમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ એ રૂપમાં પ્રગટ થયેલું અથવા વિભક્ત થયેલું वो આપનું ઐશ્વર્ય તો પહેલા ઉત્તરાર્ધના ભગવાનનું ઐશ્વર્ય કેવું છે એનું નિરૂપણ થાય. હવે આવા ઐશ્વર્ય છે એનું પણ જે લોકો એને પણ એનું અસ્તિત્વ નકારે છે. અભવ્યાનામસ્મિન વરદ હે વરદ હે વરદાન આપનાર અભવ્યાનામસ્મિન આપના ઐશ્વર્યના સંબંધમાં આવું આપનો ઐશ્વર્ય હોય છતાં પણ અભવ્યાનામ જે લોકો દુર્ભાગ્ય લોકો છે એમનોડ રમણીયામ किंतु अरमणीम विक्रो व्याक्रोशिम तो जड़धीय है કેટલા જળ મધ્યના મનુષ્ય છે. જળ કોને કહેવાય? જે વસ્તુ સ્પષ્ટ હોય પ્રત્યક્ષ હોય તો પણ જે જોઈ ના સમજે જળ જળ છે. આટલું દેખાતું આટલું સમજાતું નથી. બહુ સ્પષ્ટ હોય પ્રત્યક્ષ હોય સામે જ હોય અને છતાં પણ જેની બુદ્ધિમાં જાય જ નહીં. બુદ્ધિની જડતા તો આવા કેટલા જળ મધ્યના માણસો છે. એ લોકો શું કરે છે? આપના ઈશ્વરના સંબંધમાં એ લોકો શું કરે છે? વ્યાક્રોશિમ વિદધતે એ લોકો અનેક પ્રકારની આપના વિશે નિંદા કરે છે, આક્ષેપ કરે છે. આપના હવે આક્ષેપ કરે છે, ટૂંકમાં આપની નિંદા કરે છે, આપના અસ્તિત્વને પડકારે છે, વાદા ઉઠાવે છે. આ જગતની અંદર એક જળદીય કેટલા એવા જળ બુદ્ધિના મનુષ્યો છે જે અસ્મિન અર્થાત આપના ઈશ્વરના સંબંધની અંદર અનેક પ્રકારની નિંદાજનક વચનો ઉચ્ચારે છે. તો આવા ઈશ્વરની નિંદાજનક વચનો છે એ કેટલાક બહુ સારા લાગે છે. રમણીયામ વ્યાક્રોશીમ તો આવું તો ઐશ્વર્ય વિહંતુમ આપના ઈશ્વરનું ખંડન કરવા માટે આવા જળ બુદ્ધિના મનુષ્યો આવા કેટલીક નિંદા કે આક્ષેપાજનક વચનો ઉચ્ચારે છે. એને સાંભળનાર લોકો હોય પાછા રમણીયામ વ્યાક્રોશીમ કોને અભવ્યામ જે લોકો ખરેખર ભાગ્યહીન મનુષ્ય શ્રોતાઓ આ જળ બુદ્ધિના માણસો આ જળ બુદ્ધિના માણસો જેને કહે છે એ સામેને ખુશ ના કહેવાય છે દુર્ભાગ્ય લોકો છે. તો આ પ્રકારે ઈશ્વરની નિંદાના જે વચનો છે સામેને વળી ખુશ થનાર લોકો હોય છે. એમના વચનો કેવા લાગે? અત્યંત રમણીય લાગે છે, જે ખરેખર અરમણીય છે. તો એ લોકોને રમણીય વાસ્તવ જ અરમણીય છે, પરંતુ દુર્ભાગ્ય લોકોને રમણીય જણાવનાર છે. એવા વચનોમાં આ જડ બુદ્ધિના મનુષ્ય ભગવાન આપના ઈશ્વરનું ખંડન કરે છે. ટૂંકમાં આપના ઈશ્વરનું ખંડન કરનારો કેવા છે? જળ બુદ્ધિના મનુષ્ય છે. એટલે કોઈ પણ જે સદબુદ્ધિનો મનુષ્ય હોય એ ક્યારેય પણ આપના ઈશ્વરને ચૂકી જ ના શકે. આપના ઐશ્વર્ય નોંધ ન લેવું બને જ નહીં. આપનું ઐશ્વર્ય એને પ્રભાવિત ન કરે બને જ નહીં. કોઈ પણ જે માણસ સદબુદ્ધિનો માણસ હોય
થોડોક શુદ્ધ મનનો માણસ હોય એ માણસને આ ભગવાનનું ઐશ્વર્ય પ્રભાવિત ના કરે એવું બને છે. એના મનમાં શ્રદ્ધા ન જન્માવ બને છે. તો બુદ્ધિમાં શ્રદ્ધા જોઈએ, હૃદયમાં ભગવાન માટે પ્રેમ જોઈએ, બુદ્ધિમાં ભગવાન માટે શ્રદ્ધા જોઈએ. એકલો પ્રેમ ચાલતો નથી હોતો, કારણ કે આપણે ઘણો બધો પ્રેમ કરી છતાં પણ આપણા પ્રેમનો જ્યારે આપણને યોગ્ય પ્રતિભાવ ન મળે ત્યારે આપણે બહુ નિરાશ થઈ જતા હોઈએ છીએ. જીવનમાં ઘણી બધી નિરાશા શેના માટે છે? ભગવાન મેં આટલું કર્યું, સ્વામી અમે આટલું કર્યું, પણ જો મને શું થાય? આ હૃદયમાં પ્રેમ છે એને કારણે થાય છે બધું, પણ જ્યારે સામેથી એને અનુરૂપ પ્રતિભાવ ન મળે ત્યારે આપણે ખૂબ નિરાશ થઈ જઈએ, ક્યારેક છોડી દઈએ, ભગવાનને ફેંકી દઈએ. થાય ત્યારે બુદ્ધિ આપણી મદદમાં આવી જોઈએ. કારણ કે આ જગતની રચના એવી છે, જગતની ઘટનાઓ એવી છે કે જેમને સમજાવી અશક્ય છે. કારણ કે આ જગત તો સર્વજ્ઞ સર્વશક્તિમાન પરમાત્માએ રચેલું છે, માટે ભગવાનની સર્વજ્ઞતા સર્વત્ર પ્રસરેલી છે. તો આ બધી રચના એટલી જટિલ છે કે એમાં કોઈ વસ્તુનો તાગ કાઢવો આપણી બુદ્ધિ માટે અસંભવ છે. કોઈ પણ એક નાની વસ્તુને પણ સમજવી હોય તો સમગ્ર જગતને સમજવું પડે, કારણ કે દરેક વસ્તુ પરસ્પર એવી સંકળાયેલી છે કે દરેક વસ્તુને એકબીજા પર અસર થતી હોય છે. અંતેથી આ જે આટલું થયું એને માટે કેટલા પરિબળો જવાબદાર છે એનો નિર્ણય કરવો સામાન્ય માણસ કોઈએ માટે અસંભવ છે. આઈન્સ્ટાઈન જેવા પણ આટલો મોટો વૈજ્ઞાનિક છે કે ભાઈ આ જગતનું આપણને જ્ઞાન કેવું છે? એક ઘડિયાળ હોય, એ ઘડિયાળને એવું બંધ કરી દીધું છે કે ખોલી જ ના શકાય. અંદરની જે બધી યંત્ર રચના છે એ ખુલી ના શકે એવું એક ઘડિયાળ હોય. એ ઘડિયાળમાં આપણને માત્ર બહારના કાંટા જ દેખાય છે. એ બહારના કાંટા જે છે એની જે ચલન છે એ પરથી આપણે અંદર શું છે એનું અનુમાન કરવું પડે, તો થઈ જ ના શકે. એ ઘડિયાળની અંદર કેટલી જટિલ રચના છે, બહાર દેખાય એવું સરળ કાંટા ફરી રહ્યા છે. ટૂંકમાં આપણને જે જ્ઞાન છે એટલું અલ્પ છે. જગત વિશે આપણે એટલી નાની આપણે આપણી આંખો, આપણી જ્ઞાનેન્દ્રિયો, આપણી કર્મેન્દ્રિયો, આપણું મન બુદ્ધિ જે ગ્રહણ કરે છે એટલું અલ્પ છે કે જગતની આ જે જટિલતા છે, એની વિશાળતા છે, મહાનતા છે, એ કશી વસ્તુનો તાગ આપણે કાઢી શકતા જ નથી. અંતેથી કોઈ પણ ઘટના જ્યારે બને ત્યારે કેમ બની એનો નિર્ણય કરવા માટે આપણી પાસે કોઈ રીતે પૂરતા આપણે સામગ્રી હોતી જ નથી. કશું બન્યું હોય ત્યારે ન્યાયાધીશે નિર્ણય કરવો પડે ને કે ભાઈ આમાં ગુનેગાર કોણ, શું છે, એ ક્યારે નિર્ણય કરે? બધા પ્રકારના પુરાવાઓ ભેગા થાય ત્યારે. ઘણી વાર આ બધા કેસો ચાલતા હોય છે ત્યારે કેટલા મહિનાઓ અને વર્ષો નીકળી જાય, કારણ કે કેટલી બધા પુરાવા લાવવા પડે, 1000 ભેગું કરે અને ત્યાર પછી બધું વાંચે ને પછી નિર્ણય કરે. બધી જાતની માહિતી હોય ત્યારે આપણી બુદ્ધિને કેટલી માહિતી? કશી નહીં. તો એવી જાતની આ બધા પુરાવાની સામગ્રી વગર આપણે આ જીવન વિશે, ઘટનાઓ વિશે નિર્ણય કરીએ, એ નિર્ણય કેવો હોવાનો છે? એટલે જ કેવું શ્રદ્ધા જરૂર છે કે ઈશ્વર છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, કૃપાળુ છે. શ્રદ્ધાનો વિષય ઈશ્વર કૃપાળુ છે. તો જો કે એને કહ્યું આગળ ગ્રંથકાર એમણે કહ્યું કે ભગવાન આપ તો પરમ કારુણિક છો, કારણ કે આપના જ આ નિર્ણયને કારણે, આપના મનમાં જન્મેલા સંકલ્પને કારણે જ મારી બુદ્ધિ આપના ગુણનું કથન કરવા પ્રેરાયેલી છે. એ તેથી આ સ્તુતિ જે થઈ રહી છે એ આપની કૃપાનું પરિણામ. તો આવું કૃપાનું પરિણામ ક્યારે દેખાય? ભગવાનમાં શ્રદ્ધા હોય ત્યારે ને, ભગવાન કૃપાળુ એવી શ્રદ્ધા હોય ત્યારે તો બધી કૃપા દેખાય. એકવાર આપણા મનની અંદર શ્રદ્ધા જન્મી કોઈક વિશે કશા, તો બધું પછી જણાય આપણને. ભગવાન કૃષ્ણ કહેવાય છે પણ શ્રદ્ધા જન્મી પછી એમ દરેક લીલામાં આપણે બધું મધુરતા જ દેખાય. ભલે એ પુત્રનો વધ કરે, જેનામાં શ્રદ્ધા નથી તો કે આ કેવો ક્રૂર છે, આટલો નાનો બાળક કેટલો ક્રૂર છે, એવું જણાય. આપણે શું જણાય? કેટલી કૃપા છે કે પુત્રનો ઉદ્ધાર કર્યો. તેથી
ભગવાન કૃષ્ણ મહાભારતના યુદ્ધનો પ્રારંભ થયો. ભીષ્મ પિતામહ કે ભગવાને જેવી આ કૌરવ સેના પર નજર કરી, ઉદ્ધાર થઈ ગયો બધાનો, બધાનું મૃત્યુ થઈ ગયું, બધા પહોંચી ગયા ભગવાનની કૃપાને કારણે. આ દુષ્ટો બધા, બાકી ભગવાને આટલું જ કામ કર્યું, આખી પૃથ્વી પરથી ભેગા કર્યા બધા કૌરુક્ષેત્રના મેદાન. કૌરવ બેન બોલાવેલા, પાંડવ આ બોલાવેલા, એમ કરીને એ બેઠા બેઠા જ કરતા. એમને શું કર્યું? ઝઘડો કરાવ્યો. ભગવાને બેઠા આટલું કર્યું. કૌરવ અને પાંડવ વચ્ચે મહાન કલહ કે કંકાસ જન્માવ્યો. કૌરવ પાસે એવા એવા કામ કરાવ્યો એમ કે પાંડવમાં મહાન ક્રોધ જન્માવ્યો. અંતેથી એ ક્રોધની પ્રેરણા બંને વચ્ચે યુદ્ધ અનિવાર્ય બની ગયું. યુદ્ધ કરવામાં કૌરવ આ બધાને બોલાવેલા, પાંડવ પેલા એમ કે બધા ભેગા થઈ ગયા. જેટલા દુષ્ટો હતા બધા ભેગા થઈ ગયા. એકી સાથે ભગવાને કેવું કામ કર્યું? ટૂંકમાં આ તો આપણી શ્રદ્ધાનો વિષય છે. પણ એટલે કહેવાનો ભાવ છે કે કયા પ્રસંગને કઈ રીતે ઘટાડવો, ભગવાનની આમાં કૃપા કઈ રીતે રહેલી છે. એટલે ભગવાને તો માત્ર કહે છે કે ભીષ્મ પિતામહ કે ભગવાન આપ તો અર્જુનના સારથી હતા અને આપે તો કૌરવના સૈન્ય પર એક નજર નાખી અને બધાનો ઉદ્ધાર થઈ ગયો. એ રીતે ભલે આ બધા દુષ્ટોને ભેગા કર્યા, અંદરના કલાકથી બધાને પૂરા કર્યા. ટૂંકમાં એમ એ તો હું તો શસ્ત્ર ધારણ ને કશું નહીં કરું, કશું ના કરવું પડે. એટલે આ બધામાં એમને કોઈ પ્રકારનો દોષ ના લાગ્યો, ભગવાન ના લાગ્યો. બધું કરાવનારે છતાં પણ કોઈ એમને દોષ ના લાગ્યો, કારણ કે એમણે કશું કર્યું જ નથી. હવે કુશળતાથી ભગવાન કામ કર્યું ટૂંકમાં. પરંતુ ભગવાનની આ બધી લીલાઓમાં આ પ્રકારે ભગવાનની કૃપા જોવી, એના માટે તો બહુ મોટી શ્રદ્ધા હોય તો બધી આપણને આપણી બુદ્ધિમાં શ્રદ્ધા જયારે હોય ત્યારે જે કઈ ઘટના બની હોય, કારણ કે દરેક ઘટનાને ભિન્ન ભિન્ન દ્રષ્ટિબિંદુ જોઈ શકાય. જે નાસ્તિક લોકો છે એ જ ઘટનાને એક દ્રષ્ટિબિંદુ જુએ, આસ્તિક લોકો હોય એ બીજી રીતે જોતા હોય. એ બીજી દ્રષ્ટિબિંદુ નથી એવું પણ હોય જ છે. દરેક વસ્તુ અનેક બધા દ્રષ્ટિબિંદુ હોય જ છે. તો જે આસ્તિક બુદ્ધિ છે, શ્રદ્ધા જેને આપોઆપ આપણે કોઈ પણ ઘટનાને અમુક રીતે જોઈશું. કેટલો બધો ઘાતક એટલે કેટલો બધો ગંભીર અકસ્માત થયો અને આપણે તો એ કહે ભગવાને શું કર્યું? તો કે સ્વામી બચી તો ગયો. આપણે એક રીત છે ને, આટલું બધું વાગ્યું ને આટલી લાંબી પથારી થઈ એ તો ખરું, પણ એમાં પણ ભગવાનની કૃપા કે ચાલો આપણે જીવતા તો બચે, બોલી તો શકું છું, તો આપણા દર્શન તો થયા ખરા. અને એવું નથી કે આ માણસો બોલવા ખાતે બોલે, જ્યાં શ્રદ્ધા છે ત્યારે આપોઆપ આ પ્રકારની દ્રષ્ટિ થતી હોય છે. આપણી શ્રદ્ધા હોય આપણને આ પ્રકારની દ્રષ્ટિ પ્રદાન કરે, એને કારણે આપણે સર્વત્ર ભગવાનના ઈશ્વરના દર્શન થાય. ત્યારે જે લોકો નાસ્તિક છે અર્થાત એ પ્રકારની જેમને બુદ્ધિ છે, એમાં આસ્તિક હોવો કે નાસ્તિક હોવો એમાં આપણે કોઈ આપણો પોતાનો સંકલ્પ નથી. એ પ્રકારના સંસ્કારીને આપણે જન્મેલા છે. દેહિનામ સા સ્વભાવજા, આ શ્રદ્ધામય પુરુષ યો યશ્રદ્ધા સેવા દેહિનામ સા સ્વભાવજા શ્રદ્ધા. દરેક મનુષ્ય અમુક પ્રકારના વલણો લઈને જન્મ્યો છે, સંસ્કાર લઈને જન્મેલો છે, અમુક પ્રકારના નિર્ણયો લઈને જન્મેલો છે, અને તેથી અમુક પ્રકારની શ્રદ્ધા લઈને જન્મ્યો છે. આપણે જયારે શ્રદ્ધા શબ્દનો પ્રયોગ કરીએ સાત્વિક શ્રદ્ધાની વાત, સાત્વિકી શ્રદ્ધાની વાત કરીએ છીએ. દરેકમાં શ્રદ્ધા તો હોય જ છે. રાજસી શ્રદ્ધા હોય કે તામસી, દરેકમાં કંઈક તો હોય જ. એટલે તામસી શ્રદ્ધા છે, રાજસી શ્રદ્ધા છે, એનું દ્રષ્ટિબિંદુ જ વક્ર હોવાનું, જે છે એને ઉલટી રીતે જ જોવાનું. એ સાત્વિકી શ્રદ્ધા જેનામાં હોય એનું દ્રષ્ટિબિંદુ સાત્વિક હોવાનું. તેથી એને સામાન્ય રીતે જ્યાં આપણને ક્રૂરતા દેખાય ત્યાં પણ એને કોઈ રીતે કૃપા દેખાય. એ કૃપા નથી હોતી એવું પણ હોય છે, પણ જોવા માટેની દ્રષ્ટિ જોઈએ. અને તેથી આપણા હૃદયમાં કયા મનમાં કે બુદ્ધિમાં કયા પ્રકારની શ્રદ્ધા છે એ પરથી આપણી જીવન પ્રત્યેની દ્રષ્ટિ હોય છે. જગત તો એનું એ જ છે, સંસાર તો એનો એ જ છે, છતાં પણ બધા લોકો પર જુદા જુદા પ્રકારનો પ્રભાવ પડતો હોય, કારણ કે દરેકની એ બધી વસ્તુઓ પ્રત્યેની દ્રષ્ટિ અલગ અલગ હોય છે. એટલે જ વાર્તિકકાર કહે છે, આત્મપુરાણમાં કહેવામાં આવ્યું ને કે આ જે સંસાર, એમણે પેલા અપામાર્ગ વેલનું દ્રષ્ટાંત આપ્યું.
અપામાર્ગ નામની કે વેલ છે, એને આપણે અનુલોમ એની વેલની દિશામાં આપણા હાથ ફેરવીએ ને બહુ સુવાળો સુવાળો સરસ સ્પર્શ થાય. ઉલટી દિશામાં હાથ ફેરવીએ તો આપણે કાંટા વાગે એવી વેલ છે. સંસાર પણ અપામાર્ગ વેલ સમાન છે. અમુક રીતે સ્પર્શ કરવામાં આવે તો અત્યંત આમ એકદમ એનો કોમળ સ્પર્શ હોય. જો ઉલટો સ્પર્શ કરવામાં આવે તો આપણને ઉઝાડા પડે. જે સંસારમાં ઉઝાડા પડ્યા કરે જે સંસાર આપણું ઉન્નતિનું સાધન બને. આ બધી વસ્તુ આપણો કયા પ્રકારનો અભિગમ છે, કયા પ્રકારની દ્રષ્ટિ છે એ પછી નક્કી થાય. સંસાર તો એનો એ જ છે. સ્વામી બરાજ સ્વામી કે ભાઈ સંસાર તો પેલા ખરબચડા પથ્થર જેવો છે, પરંતુ આપણે જયારે ચપ્પુ ઘસવું હોય, ધારદાર કરવું હોય તો એ ખરબચડો જ પથ્થર જોઈએ. બાકી જો લીસો પથ્થર હોય તો ઘસે તો કઈ થાય નહીં. પેલી સરાણ લઈને આવે ને, શું કહે સરાણ, એ જૂના જમાનામાં લઈને આવતા હતા. હજી આવે છે? હા, એટલે આપણે ચપ્પુ વગેરે એને ધારદાર કરવું હોય, તીક્ષ્ણ કરવું હોય તો લગાડવાનું ફેરે તડકા નીકળતા. પણ એ સરાણનો પથ્થર કેવો હોય, એ ખરબચડો હોય. તો જ પછી આપણે ચપ્પુ લગાડીએ તો એ ચપ્પુ ધાર બાંધે. એ બધું ચપ્પુ કેમ લગાડવું, કેમ પકડવું એ બધું પણ નહીં, તો પાછું ઉછળીને આપણને વાગે. એ જગત કેવો છે, આવી સરાણા જેવો છે, ખરબચડા પથ્થર જેવો છે. આપણું મન કેવું છે, પેલા ચપ્પુ જેવું છે. એ તો એની દ્વારા જ બરોબર તીક્ષ્ણ થાય, બાકી થવાનું નથી. નરો આપણે સંન્યાસ લઈને તો હતો એવા જ રહીએ ને. સરાણ લગાડ્યા વગર ચપ્પુ તો ક્યાંય ધારદાર થવાનું છે. ધારદાર થયા પછી જુદી વાત છે. તે પહેલા આ રીતે જગત તો આ જે છે તે છે. પણ જગત પ્રત્યે ઈશ્વર જે છે તે છે. ઈશ્વર કેમ સમજવો, કેવી દ્રષ્ટિ હોવી, એ બધું આપણને આ શ્લોકમાં બતાવે છે કે બે પ્રકારની દ્રષ્ટિ હોય છે. તો પછીના 3 શ્લોકની અંદર ઈશ્વર તત્વની ચર્ચા છે. એમાં આ નાસ્તિક લોકોની કયા પ્રકારની દ્રષ્ટિ હોય છે અને આસ્તિક લોકોની કયા પ્રકારની દ્રષ્ટિ, આ દ્રષ્ટિનો સવાલ છે. હા, આપણે જોઈશું કે ઈશ્વર શાસ્ત્ર પ્રમાણ છે, બધું પ્રમાણ છે. છેવટે તોય પણ એ પ્રમાણ સ્વીકારવું કે ન સ્વીકારવું એ બધું તો માણસની બુદ્ધિ પર જ આધારિત છે. અને એ રીતે આ સ્તોત્રકાર ચોથા, પાંચમા અને છઠ્ઠા 3 શ્લોકોની અંદર ઈશ્વરની ચર્ચા કરે છે, ઈશ્વરના અસ્તિત્વની ચર્ચા કરે છે. એમાં એ નાસ્તિક કે કુતાર્કિક લોકો છે એના માટેનું ખંડન પણ કરે છે. એમ કરીને આપણી બુદ્ધિને સંતોષ થાય એ પ્રકારની દલીલો આપે છે, જેથી આપણી બુદ્ધિમાં પણ ઈશ્વર માટે શ્રદ્ધા જાય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.